લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ અને થરાદ તાલુકામાં સુથાર સમાજમાં એવા તેજસ્વી યુવાનો જેઓ વિવિધ સરકારી વિભાગોમાં ક્લાસ 1, 2 કે 3 સેવા આપી રહ્યા છે તેમને શિલ્ડ તેમજ વિશ્વકર્મા દાદાના ફોટા તથા ભાગવત ગીતાના પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા. સુથાર યુવા ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે. ત્યાં હાજર યુવાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે યુવાઓનો એ સમાજની કરોડરજ્જુ છે અને જ્યારે સમાજનો યુવાન સરકારી સેવામાં જોડાય છે ત્યારે આખા સમાજનું ગૌરવ વધે છે. યુવા ટીમની કામગીરી વાવ થરાદ સુથાર યુવા ટીમના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત જહેમત ઉઠાવી હતી. ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં પણ શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે. આ પ્રથમ પ્રયાસને સમગ્ર સુથાર સમાજ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. કાર્યક્રમના અંતે તમામ સન્માનિત યુવાઓએ સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની ખાતરી ઉચ્ચારી હતી. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. એટલે વાવ થરાદ સુથાર યુવા ટીમ દ્વારા જે ભૂતકાળમાં જે વાવ થરાદ જિલ્લાના સરકારી નોકરિયાતોનો સન્માન સમારંભ અમે રાખવામાં આવ્યો હતો આજે થરાદ ખાતે, અને એક ટીમ દ્વારા વાવ થરાદ જિલ્લાના યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજમાં શિક્ષણની જ્યોત જાગે અને શિક્ષણ થકી જ સમાજનો ઉદ્ધાર થાય. એ સાર્થક થકી અમે બધાએ સાથે મળી અને યુવાનોમાં એક તૈયારીઓ કરવા માટેનું વિવિધ ફેકલ્ટી દ્વારા અમે જે કંઈ મદદરૂપ થઈ શકે એ માટેનું આ યુવા ટીમ દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ. આગામી સમયમાં સુથાર સમાજ પણ એક સરકારી નોકરીઓ નવી ભરતીઓમાં ખૂબ સારી રીતે અને સક્ષમતા સાથે નવી નોકરીઓ મેળવશે એવી આશા સાથે મેં આ કાર્યક્રમ આજે કર્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સરકારી નોકરીયાતોનું સન્માન કરી અમને પણ ગર્વ થાય છે કે આ સમાજ દ્વારા સમાજને જે આટલા વર્ષ સુધી અમને સમાજે આપ્યું એને ઋણ અદા કરવાનો પણ આ સમય હતો. વાવ થરાદ જિલ્લામાં જે ભગવાન વિશ્વકર્માએ અમને સૃષ્ટિના સર્જનહાર ભગવાને જ્યારે અમને કલારૂપી એક જ્ઞાન આપ્યું હતું, તો આજે અમને એક મા સરસ્વતીના ઉપાસક તરીકે ભગવાન વિશ્વકર્માને પણ અમે પ્રાર્થના કરી હતી કે ભાઈ અમને કલારૂપે આપે જ્ઞાન આપ્યું, હવે એક મા સરસ્વતીના રૂપે વિદ્યારૂપી એક જ્ઞાન પણ સમાજમાં ભગવાન પાસે પ્રાર્થના કરી અમે માગ્યું હતું. અને આવનારા સમય 2027 સુધી સમાજના ખૂબ મોટા ભાગના યુવાનો બહેનો પણ નવી ભરતીમાં જોડાશે એવો અમને વિશ્વાસ છે.